પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામજોધપુર ખાતે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. મૃતકના પરિવારને મળવાપાત્ર આર્થિક સહાય ત્વરિત ચૂકવવા મંત્રી શ્રી અધિકારીશ્રીઓને સૂચન કર્યું. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે રહેતા પરબતભાઈ પાથર ઉંમર વર્ષ 55 નામના વ્યક્તિ 2 દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેનો મૃતદેહ આજે તારીખ 30 ઓગસ્ટના રોજ નદી કિનારા પાસેથી ઝાડીઓમાંથી મળી આવેલ છે. આ ઘટના અંગે જાણ થતાં જ કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોતાના પરિજન ગુમાવવાની ખોટની તુલના કોઈને સાપેક્ષે ન થાય. આ કપરી પરિસ્થિતિમાં તેઓને મદદરૂપ થવા અને મૃતકના પરિવારને મળવાપાત્ર આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું.